नहीं है। स्टेट का नाम लेते हैं जय श्री राम, जय माता दी मित्रों, अगर 140 आप जय माँ कमियाए, जय हिंद, जय भारत। बाकी लड़कियों को लेके खास કરીને આજની યુવા પેઢીને ખરેખર હાથ જોડીને એક વિનંતી છે, એક અપીલ છે 4 लड़कियां भवाई की तरफ भेजो। કે આજ રોજ આ કહેવાતા 31 ડિસેમ્બરનું નવું વર્ષ કે જે આપણે ખરેખર લાગુ પડતું નથી, કારણ કે આપણી સંસ્કૃતિ અને આપણું એક વર્ષ અલગ હશે. વિક્રમ સંવતનું જે દિવાળી અને નવું વર્ષ એટલે આપણું બેસતું વર્ષ, અને છતાં પણ આજે આ વિશ્વ લેવલે આ 31 ડિસેમ્બરનો ક્રેઝ એટલો બધો વધ્યો છે કે આપણે પણ ભાન ભૂલીને એની એક વિકૃત ઉજવણી કરીએ છીએ. સારી રીતે ઉજવણી કરતા હોય, આપણી સંસ્કૃતિ હાથમાં રાખીને ઉજવણી કરતા હોય તો સારી વાત છે, પણ આપણે વિકૃત બનીને આને ઉજવણી કરીએ છીએ. એ એક મોટામાં મોટી આપણી કમનસીબી છે. ખરેખર તો આની ઉજવણી આપણે કરી જ ન શકીએ, તો આપણે સમજતા હોય તો. પણ હવે કહેવાય કે સમય પરિવર્તન અને સમયની સાથે ચાલવા માટે, અને આપણો ભારત દેશ પરંપરાઓનો દેશ છે, એમાં ઘણા બધા ધર્મો, ઘણી બધી અલગ અલગ જાતિ, એટલે છતાં પણ એક હિન્દુ તરીકે આપણે આ તહેવારને એટલું મહત્ત્વ ન આપવું જોઈએ. છતાં પણ આપણે આપીએ છીએ, અને આપીએ એમાંય કંઈ ખોટું નથી. આજે વિશ્વ લેવલે આપણે બધાને સાથે ચાલવા માટે આપણે ભલે ઉજવીએ, પણ છાકટા થઈને નહીં. કહેવાનો મતલબ કે તમે મર્યાદામાં રહીને બધું કરો. રાતે પીવાના ખેલ, મતલબ શું છે આ? હું નવા વર્ષની ઉજવણી એટલે હું દારૂ પીવાનો, શરાબી થવાનું, રાક્ષસને પેટમાં ઠાલવવાનો, અને એ પછી વધારે પ્રમાણમાં પીધા પછી કેવી કેવી અઘટિત ઘટનાઓ બને છે, અને ક્યાંક ને ક્યાંક દેશના ખૂણે ખાંચરે એવા બનાવો બને છે કે જે આ સભ્ય સમાજ માટે કલંકિત અને શરમજનક ગણાય છે. તો બધા મિત્રોને જે કોઈ છે બધાને હાથ જોડીને આજે એક અપીલ, એક વિનંતી કરું છું કે આપણી મર્યાદામાં રહી અને બધું કરો, અને કંઈ પણ કરતાં પહેલાં વિચારો. કારણ કે હવે આ બધું વધી ગયું છે. આપણે આ જન્મદિવસ પણ આપણે આ રીતે ક્યારેય ન ઉજવતા. આ કેક કાપવાનું આપણું નથી, ફૂંક મારીને દીવા ઓલવવાનું કામ આપણું નથી, મીણબત્તી ઓલવવાનું આપણું કામ તો દીપક પ્રગટાવવાનું છે, મારા બાપ, મારા ભાઈઓ. છતાંય અત્યારે આપણે આ પશ્ચિમી સંસ્કૃતિને પાછળ આંધળી દોટ મૂકી અને આપણે આ બધું અપનાવી રહ્યા છીએ, અને આપણે આપણું ભૂલી રહ્યા છીએ. એ આપણે ખરેખર સનાતન ધર્મની, આપણા હિન્દુઓની અને આપણા હિન્દુસ્તાનીની એક ખરેખર બદનસીબી કહેવાય, કમનસીબી કહેવાય. પણ છતાંય હવે માહોલ એવો છે કે એમાં બિલકુલ એકદમ આપણે પાછું તો વળી શકાય એમ નથી, કે સીધું મૂકી શકાય એમ નથી, પણ એમાં થોડોક સુધારો આવે. આપણી એ આંધળી દોટ છે એ થોડીક ઓછી થાય, આપણે આપણું સંભાળતા થાય, એવી ખરેખર બધાને અપેક્ષા અને આવી જાગૃતિ આપણે થવી જોઈએ. તો બસ ખાસ આ વિનંતી છે આજના દિવસે. આજે રાત્રે 12 વાગ્યે કંઈક ન થવાનું થઈ જાય, એટલે એ ન થાય અને આપણે આપણું હચવાઈ જાય. ભલે ઉજવીએ, પણ આપણે મર્યાદામાં રહીને ઉજવીએ, એવી મારા સર્વે ભાઈઓ બહેનોને અને આજની યુવા પેઢીને ખાસ વિનંતી છે. ખાસ વિનંતી. જય હિન્દ, જય શ્રી રામ, જય મા કમિયાઈ.